નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદ રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના સરપંચીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દ્વારા તમામ જગ્યાએ સરપંચ સાથે પરિસંવાદ અને બોટાદ જિલ્લામાં સરપંચના પરિસંવાદની સાથે તેમના સન્માનનો કાર્યક્રમ પણ આજે રાખવામાં આવેલો હતો, જેમાં આજે અહીં બોટાદ ટાઉન અને બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 21 અને 4 જે ગામડાઓ છે તે ગામડાઓના સરપંચ સાથે પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓને ગ્રામ્ય લેવલે પોલીસ તરફથી જે પણ રજૂઆતો છે કે કોઈ અલગ પ્રકારની કોઈ માંગણીઓ છે તો તેને સાથે રાખી અને ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને તેમના તરફથી રાત્રિના સમયે કોઈ ચોરીના બનાવો બનતા હોય, એક્સ્ટ્રા પોઈન્ટ મૂકવાની જરૂરિયાત હોય અથવા તો સીસીટીવીના જે પ્રશ્નો છે તેને કઈ રીતે લોક ભાગીદારીથી હલ કરી શકાય, આ બાબતે પોલીસ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સિવાય ખેત મજૂરોના રજીસ્ટ્રેશન અંગે પણ પોલીસ તરફથી ભાર મૂકવામાં આવ્યો હતો। બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા ભૂતકાળમાં પણ ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન એમ કેટેગરીમાં ગુનાખોરી પ્રમાણે વર્ગીકરણ પણ કરવામાં આવ્યું હતું, જેમના સન્માનનો કાર્યક્રમ પણ રૂરલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બોટાદ રૂરલના કુલ 11 ગામડાઓ કે જેમાં કોઈ ગુનાઓ નોંધાયેલા નથી તેમના સરપંચને બોલાવી અને ગ્રીન ઝોનના આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા, અને 2 ગામ જે છે તે ઓરેન્જ ઝોનમાં છે અને જ્યાં વધારે ગુનાઓ નોંધાયેલા છે તેનું વર્ગીકરણ કરી અને તેમના સરપંચોને પણ કઈ રીતે આ ગુનાખોરી ઘટાડી શકાય તે માટે આજે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા, અને ભવિષ્યમાં પણ સરપંચો સાથેના પરિસંવાદના હજી આયોજનો કરવામાં આવશે। બોટાદના ડીવાયએસપી મહેશજી રાવલ સાહેબ બોટાદના માર્ગદર્શન મુજબ આજરોજ તારીખ 10/8/2025ના રોજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં સરપંચો આગેવાનોને તેમના ગામના ક્રાઇમ અંગેની માહિતી આપવામાં આવેલ અને 2025નું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી પોતાના ગામોએ મેળવેલ ગ્રીન ઝોન તથા રેડ ઝોન ને ઓરેન્જ ઝોન જાળવી રાખવા સરપંચીઓને સમજ આપેલ, જેમાં બોટાદ જિલ્લાના કુલ 21 ગામડાઓમાંથી 11 ગામડાઓ ગ્રીન ઝોન, 8 ગામડા રેડ ઝોન અને 2 ગામડાઓને ઓરેન્જ ઝોનનો સરપંચીઓને પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા તેઓને પોલીસ સાથે સંકલન રાખવા તથા પોલીસ મદદની જરૂરિયાત હોય તો તુરંત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તથા રૂબરૂ આવી જાણ કરવી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બોટાદ રિપોર્ટર ઇમરાન કડકતરા।